વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મધ્યવર્તી સ્થિતિના માપ એની અંદર બહુલક જોઈશું કે આપેલ માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય એને આપણે બહુલક તરીકે ઓળખી શકીએ, જેને એમઓ તરીકે દર્શાવી શકાય. કે આપેલ માહિતીમાં જેની આવૃત્તિ સૌથી વધુ હોય, મહત્તમ આવૃત્તિ ધરાવતો હોય એને આપણે બહુલક તરીકે ઓળખી શકીએ. બહુલક શોધવા માટે આપણે સૂત્રનો પણ ઉપયોગ કરીએ છીએ અને કેટલીક વાર નિરીક્ષણ પરથી પણ આપણને ખબર પડી જાય છે. બરાબર છે. તો સ્વાધ્યાય 3.5ના આપણે દાખલા ગણીશું. પેજ નંબર 109. ચોપડી ખોલો. ચોપડીની અંદર પેજ નંબર 109, સ્વાધ્યાય 3.5. એક્ઝામ્પલ નંબર 1 જોઈશું. આપણે કહ્યું છે એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક આઈક્યુ નીચે આપેલા છે. વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો. નીચે રકમ આપી છે આપણને 146, 134, 143, 144, 138, 145, 153, 138, 138, 146, 140 અને 135. તો આપણે આપેલ માહિતીમાં જોઈ શકીએ કે જે 138 આપેલ છે તે સૌથી વધુ વખત એટલે 3 વખત પુનરાવર્તિત થાય છે. તો આપણે અહીં કહી શકીએ કે સૌથી વધુ પુનરાવર્તિત સંખ્યા 138 છે. તેથી બહુલક એમઓ બરાબર 138. તો સ્વાધ્યાય 3.5 એક્ઝામ્પલ નંબર 1 બરાબર છે. એમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત સંખ્યા, સૌથી વધુ પુનરાવર્તિત સંખ્યા 138. બરાબર છે. 138 માટે એમઓ બરાબર 138, બહુલક બરાબર 138. ચાલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 આપણને એમ કહ્યું છે નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક શોધો. તો નેક્સ્ટ નીચે આપણને કોષ્ટક આપ્યું છે તે જોઈએ. તો કેકની સંખ્યા 10, 12, 13, 16, 17 અને 18. નેક્સ્ટ નીચે જોઈશું આપણે દિવસોની સંખ્યા 5, 9, 25, 16, 10 અને 7. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી કોલમ અહીંયા એક્સ છે અને બીજી કોલમ આપણને એફ આવૃત્તિ આપેલ છે. તો આપેલ દાખલાની અંદર જોઈશું કે સૌથી મોટી આવૃત્તિ 25 છે. તો 25ની સામે જે એક્સ છે 13. તો આપણો એમઓ એટલે બહુલક બરાબર 13 ગણાશે. એક્ઝામ્પલ નંબર 2 તમે હેડિંગ સમજો. પેજ નંબર 109. તો સૌથી મોટી આવૃત્તિ 25. બરાબર છે. 25 બરાબર છે. અને એની સામે આપણે જોઈએ તો મહત્તમ આવૃત્તિ એની સામે એક્સ જે છે તે 13 છે. બરાબર છે. એની સામે એક્સ બરાબર 13 માટે એમઓ બરાબર બહુલક બરાબર આપણો 13. સૌથી મોટી આવૃત્તિ 25 અને એની સામેનું અવલોકન 13. તેથી આપણે એમઓ બરાબર બહુલક બરાબર 13 ગણાશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણે આવીએ એક્ઝામ્પલ નંબર આપણે 5 ઉપર આવી જઈએ. એક્ઝામ્પલ નંબર 5 ઉપર આવો. એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 109 પર. બરાબર છે. કે આપણે એક્ઝામ્પલ નંબર 3 પછી ગણીએ. એક્ઝામ્પલ નંબર 5. નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોના વજનની માહિતી આપે છે. સફરજનોના વજનનો બહુલક શોધો. નેક્સ્ટ નીચે આપ્યું છે આપણને સફરજનનું વજન ગ્રામ. તો 120 થી 130, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190. નેક્સ્ટ આપણને એમ કહ્યું છે કે સફરજનોની સંખ્યા 8, 13, 19, 23, 10, 8 અને 5.
ઉપર આપણને એમ કહ્યું છે કે સફરજનના વજનનો બહુલક શોધો અને નીચે કહ્યું છે આ માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો. તો આપણે આ દાખલો આલેખની રીતે પણ કરી શકીએ અને સૂત્રની મદદથી પણ કરી શકીએ. સર્વપ્રથમ અત્યારે આપણે સૂત્રની મદદથી આ દાખલો ગણીશું. તો હેડિંગ્સ આપો. એક્ઝામ્પલ નંબર 5, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 109, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 109, બરાબર છે. કમ્પ્લીટ. હવે જો કે આપણને વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપેલ છે. તો સફરજનોની સંખ્યા એટલે આવૃત્તિ જે છે તેમાં સૌથી મોટી આવૃત્તિ આપણે જોઈએ છે 23, બરાબર છે. એટલે મહત્તમ આવૃત્તિ જે છે 23. તો એની સામે જે વર્ગ આપેલ છે 150, 160, બરાબર. 150 થી 160 એ આપણો બહુલકનો વર્ગ છે. નેક્સ્ટ લાઈનમાં લખીશું સૌથી મોટી અથવા સૌથી મોટી આવૃત્તિ, બરાબર છે, અથવા મહત્તમ આવૃત્તિ છે આપણી પાસે 23. માટે બહુલક વર્ગ કે એની સામે જે વર્ગ આપ્યો છે તે આપણો 150 થી 160 તે આપણો બહુલક વર્ગ ગણાશે. તો આ જે 23 આપેલ છે સૌથી મોટી આવૃત્તિ, એને આપણે FM તરીકે લઈશું. નેક્સ્ટ નીચે લખીએ FM બરાબર 23, બરાબર છે. એની ઉપર આવૃત્તિ જુઓ 19 આપી છે, તો એને આપણે F1 તરીકે લઈશું. તે F1 બરાબર 19. નેક્સ્ટ F2. તો આપણી જે મહત્તમ આવૃત્તિ 23 છે એને FM તરીકે લીધું છે. એની નીચે F2 તરીકે આપણે 10 ને લઈશું. 10 જે છે તે આપણું F2, બરાબર છે. વર્ગ લંબાઈ તો 150 થી 160 એટલે વર્ગ લંબાઈ આપણી 10 ગણાશે. સૂત્ર લખીશું MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય C. કે આપણું સૂત્ર છે બહુલક શોધવાનું કે જ્યારે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય, તો વર્ગીકૃત સતત આવૃત્તિ આપ્યું હોય તે સંજોગોની અંદર જો વર્ગ લંબાઈ એક સરખી હોય, બરાબર છે, કે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય તો તે સંજોગોમાં આપણે બહુલક શોધવા માટે સૂત્ર ઉપયોગ કરીશું L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય C. ચાલો હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. L એટલે 150 વત્તા FM, તો FM તરીકે આપણે લઈશું 23 માઇનસ F1 19 છેદમાં 2 ગુણ્યા 23 માઇનસ 19 માઇનસ 10 અને વર્ગ લંબાઈ આપણી 10, બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. 150 વત્તા 23 માંથી 19 બાદ કરીશું. 23 માંથી 19 બાદ કરીશું એટલે 4 ગુણ્યા આ 10 છે તે અહીંયા જશે. 10 છેદમાં 23 ગુણ્યા 2 કરીશું. કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા જજો એટલે થશે 46. 46 માઇનસ હવે 19 અને 10 નો સરવાળો કારણ કે અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ. એનો અર્થ એમ થાય છે કે આ 23 ગુણ્યા 2 તમે કરો અને એમાંથી આ 19 પણ બાદ કરવાના છે અને આ 10 પણ બાદ કરવાના છે. તો આપણે એક કામ કરીએ, બંનેનો સરવાળો કરીએ. 19 અને 10 એટલે 29, બરાબર છે. આગળ વધીએ. 150 વત્તા 40 એ 4 અને 10 નો ગુણાકાર એટલે 40. 46 માંથી 29 બાદ કરીશું તો ડિફરન્સ આવશે 17. 17. ચાલો આગળ વધીએ. 150 વત્તા
વત્તા હવે 40 ને 17 થી ભાગી નાખીશું કે 40 ભાગ્યા 17 કરો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો આવશે 2.35. 2.35 સરવાળો કરીશું માટે MO બહુલક બરાબર 152.35 આપણો ફાઇનલ આન્સર કે જે એમણે પૂછ્યો છે કે બહુલક, તો બહુલક 152.35 આવશે. બરાબર છે, આપણને વિગત આપી છે ગ્રામની અંદર કે સફરજનનું વજન 152.35 ગ્રામ એ સફરજનના વજનનો બહુલક 152.35 ગ્રામ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સૂત્રના આધારે બહુલક શોધ્યો છે કે જ્યારે વર્ગ લંબાઈ એક સરખી હોય, દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય, સતત વર્ગીકૃત આવૃત્તિ વિતરણ માટે કે સતત વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને વર્ગ લંબાઈ એક સરખી હોય તો તે સંજોગોની અંદર આપણે સર્વપ્રથમ શું કરવાનું છે, સૌથી મોટી આવૃત્તિ જોવાની છે, એની સામેનો જે વર્ગ છે તે આપણો બહુલક વર્ગ ગણાશે, FM, F1, F2 અને ત્યાર પછી આપણે સૂત્ર ઉપયોગ કરવાનું છે કે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય આખા સૂત્રના ગુણાકારમાં વર્ગ લંબાઈ એટલે C અને સૂત્રની અંદર આપણે કિંમત મૂકીને આપણો જવાબ શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૂત્રને આધારે દાખલો ગણી નાખ્યો છે, ત્યાર પછી આપણે આલેખના આધારે પણ શોધીશું. તો અહીં આ જે દાખલો છે એ પહેલાં તમારી નોટબુકની અંદર ઉતારી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 ગણીશું, પેજ નંબર 109. જોઈએ, એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટેનું કયું સૂત્ર યોગ્ય હશે? કેમ? તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક શોધો. નેક્સ્ટ, નીચે આપણને કોષ્ટક આપેલ છે તે જોઈએ. તો કોલમ નંબર 1 છે ઉંમર કૌંસમાં વર્ષ 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 અને 85 થી 100. નેક્સ્ટ, વ્યક્તિઓની સંખ્યા તો 6, 10, 19, 9 અને 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપેલ છે. અગાઉનો દાખલો એક્ઝામ્પલ નંબર 5 આપણે જોયું કે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપ્યું હતું, MO બરાબર L પ્લસ FM માઇનસ F1 વાળું સૂત્ર આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આપણે એક મુદ્દો એની અંદર હતો અને તે છે કે જે વર્ગ આપ્યા છે એ વર્ગ જે આપ્યા છે એની વર્ગ લંબાઈ એક સરખી હોય તો. અહીં આ દાખલામાં આપણે જોઈશું તો પહેલો વર્ગ 50 થી 60 એટલે વર્ગ લંબાઈ છે આપણી 10. ત્યાર પછી છે 60 થી 65 એટલે વર્ગ લંબાઈ આપણી હશે 5. પછી 65 થી 70 એટલે વર્ગ લંબાઈ 5. પછી 70 થી 85 એટલે વર્ગ લંબાઈ 15 અને 85 થી 100 એટલે વર્ગ લંબાઈ 15 આવવાની છે. બરાબર છે કે 85 થી 100 એટલે વર્ગ લંબાઈ 15. તો અહીં અસમાન વર્ગ લંબાઈ આપેલ છે, તેથી આપણે બહુલકનું FM માઇનસ F1 વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં, પરંતુ જે આસાદિત સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. આસાદિત સૂત્ર છે MO બરાબર 3M માઇનસ 2X બાર. કયા સંજોગોમાં? વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને વર્ગ લંબાઈ અસમાન હોય તો આવા સંજોગોની અંદર આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આસાદિત સૂત્ર બરાબર છે, સૂત્ર આ પ્રમાણે થશે MO બરાબર 3M માઇનસ 2X બાર. એટલે આપણે મધ્ય શોધવો પડે, બરાબર છે, અને X બાર એટલે કે મધ્યક પણ શોધવો પડશે. એટલે મધ્યક અને મધ્યસ્થના ઉપયોગ દ્વારા આપણે બહુલક શોધી શકીએ. તો આપણે સર્વપ્રથમ એના માટે કોષ્ટક તૈયાર કરવું પડશે. કોષ્ટક તૈયાર કરવા માટે હેડિંગ્સ આપો. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3
પેજ નંબર 109, પેજ નંબર 109. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક બનાવીએ આપણે. કોષ્ટકની અંદર કોલમ નંબર 1 બનાવીએ, ઉંમર. કોલમ નંબર 1 ઉંમર, બરાબર છે. એટલે આપણો વર્ગ, બરાબર છે, વર્ગ છે. વર્ગ, પહેલો વર્ગ આવે છે 50 થી 60, ત્યાર પછી 60 થી 65, નેક્સ્ટ 65 થી 70, નેક્સ્ટ 70 થી 85, અને એના પછી 85 થી 100. ચાલો, નેક્સ્ટ આપણને વ્યક્તિઓની સંખ્યા એટલે આપણી આવૃત્તિ છે, આવૃત્તિ F. આવૃત્તિ F લઈશું. આવૃત્તિ આપી છે 6, 10, 6, પછી 10, 19, ત્યાર પછી 9 અને 4. સરવાળો કરીશું એનો n બરાબર થશે, આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ દ્વારા આપણે 48. નેક્સ્ટ એના પછી આપણે શોધીશું મધ્ય કિંમત x. મધ્ય કિંમત x શોધીશું. મધ્ય કિંમત શોધવા માટે શું કરીશું? 50 + 60 ભાગ્યા 2 કરીએ, બરાબર છે. 110 ભાગ્યા 2 કરીશું એટલે આવશે 55, 55. નેક્સ્ટ 60 + 65 ડિવાઈડ 2 કરીએ એટલે આવશે 62.5. ચાલો, ત્યાર પછી 65 + 70 ભાગ્યા 2 એટલે આવશે 67.5. ત્યાર પછી 70 + 85 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 77.5, અને છેલ્લે 85 + 100 ભાગ્યા 2 એટલે 92.5. આ કમ્પ્લીટ થઈ ગયું. આપણે શોધવાનું છે મધ્યક અને મધ્યસ્થ. તો આપણે અહીંયા સીધી રીતે મધ્યક શોધીએ fx ની રીતે. તો નેક્સ્ટ કોલમ બનાવીશું fx, બરાબર છે. નેક્સ્ટ કોલમ બનાવીશું fx. આપણે ટૂંકી રીતે પણ શોધી શકીએ. અહીં આપણે આ દાખલો fx ની રીતે કરીશું. fx એટલે શું છે કે f અને x નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો પહેલા આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું. 55 × 6 કરીશું એટલે આવશે 330, બરાબર છે. ચાલો, નેક્સ્ટ 10 × 62.5 એટલે 625, 625. નેક્સ્ટ 19 × 67.5 એટલે આવશે 1282.5, 1282.5. ચાલો, 9 × 77.5 કરો એટલે આવશે 697.5. નેક્સ્ટ 92.5 × 4 કરીશું, કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા જઈશું એટલે આવશે 370. ચાલો, સરવાળો કરીશું સિગ્મા fx. આ જે કિંમતો આપણે શોધી નાખી છે, બધાનો કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને સરવાળો કરીશું. તો સરવાળો આવે છે 3305. નેક્સ્ટ આપણે શોધવાનું છે cf. શાના માટે? કે આપણે શોધવાનું છે મધ્ય. તો નેક્સ્ટ cf એટલે સંચયી આવૃત્તિ. ચાલો, પહેલી આવૃત્તિ 6 છે, પહેલી cf 6 આવશે. 6 માં 10 ઉમેરીશું એટલે 16. ત્યાર પછી આપણે એમાં 19 ઉમેરી નાખીએ એટલે થઈ જશે 35, એટલે 35. 35 માં 9 ઉમેરો એટલે થઈ જશે 44, અને 44 માં 4 ઉમેરીશું એટલે 48, બરાબર છે. કમ્પ્લીટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આ શું તૈયાર થઈ ગયું છે? આપણો કોષ્ટક. ચાલો, હેડિંગ્સ આપીશું. સર્વપ્રથમ મધ્યક. તો મધ્યક x બાર બરાબર સિગ્મા fx છેદમાં સ્મોલ n. તે fx શોધ્યું છે 3305 ભાગ્યા સ્મોલ n છે 48, ડિવાઈડ 48 કરીએ. 3305 ભાગ્યા 48. કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું તો જવાબ આવે છે 68.85. x બાર બરાબર 68.85. ચાલો, કમ્પ્લીટ. નેક્સ્ટ આવીશું આપણે
મધ્યસ્થ તો મધ્યસ્થ શોધવા માટે શું કરીશું? સર્વપ્રથમ મધ્યસ્થનો વર્ગ, તો m બરાબર n ડિવાઇડ 2 મો વર્ગ, બરાબર છે. તો n છે 48 ભાગ્યા 2 મો વર્ગ, એટલે 48 ને આપણે 2 થી ડિવાઈડ કરી નાખીએ તો આવશે 24 મો વર્ગ. CF માં જોઈશું તો આપણે CF માં 24 આવે છે, આ 35 ની અંદર આવી જશે, એટલે આપણો મધ્યસ્થ વર્ગ હશે 65 થી 70, માટે m નો વર્ગ 65 થી 70, 65 થી 70, બરાબર છે. કમ્પ્લીટ. આપણે શું શોધી નાખ્યું છે? 65 થી 70 એ આપણો મધ્યસ્થનો વર્ગ. ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક અહીં છેકીએ છીએ આપણે. હવે આપણે શોધીશું મધ્યસ્થ. તો મધ્યસ્થ માટેનું આપણું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. m બરાબર l પ્લસ n ડિવાઇડ 2 માઇનસ cf છેદમાં f મલ્ટીપ્લાય c. l એટલે આપણો 65, 65 પ્લસ n ડિવાઇડ 2 એટલે 24 માઇનસ આની ઉપરનો આપણો cf શું હતું? 16, તો માઇનસ cf 16, 16 જે તે વર્ગની આવૃત્તિ. તો આપણે જે તે વર્ગની આવૃત્તિ જોઈએ તો 65 થી 70 ની આપણી આવૃત્તિ હતી 19, અને ગુણ્યા વર્ગ લંબાઈ, તો 65 થી 70 એટલે વર્ગ લંબાઈ 5. આગળ વધીએ. 65 વત્તા 24 માંથી 16 બાદ કરીએ એટલે 8 ગુણ્યા 5 છેદમાં 19. ચાલો આગળ વધીએ. 65 વત્તા 40 ભાગ્યા 19 એટલે આપણને 40 ભાગ્યા 19 કરીએ તો આપણને મળશે 65, 65. 40 નો 19 થી ડિવાઈડ કરીશું. 40 નો 19 થી ડિવાઈડ કરતા આવશે 2.11, 2.11, એટલે આપણને મળશે m બરાબર 67.11. મધ્યસ્થ મળી ગયો આપણને 67.11. પરંતુ આપણે શોધવાનું છે બહુલક. કયું સૂત્રનો ઉપયોગ કરવાનો છે? આસાદિત સૂત્ર. નેક્સ્ટ આપણે હેડિંગ્સ આપીશું બહુલક. આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું બહુલક, બરાબર છે. બહુલક તેના માટે આપણી પાસે આસાદિત સૂત્ર છે mo બરાબર 3m માઇનસ 2x બાર. મધ્યસ્થ છે આપણો 67.11, તો 3 ગુણ્યા 67.11 માઇનસ 2 ગુણ્યા x બાર છે, આપણે અહીં શોધી નાખ્યું છે 68.85. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 3 ગુણ્યા 67.11 કરીએ, બરાબર છે, તો આવશે 201.33 માઇનસ 2 ગુણ્યા 68.85 કરીશું તો એ આપણો ગુણાકાર આવશે 137.7. ચાલો બાદ કરો. 201.33 માંથી 137.7 બાદ કરીએ તો ડિફરન્સ આવશે mo બરાબર 63.63, કે જે આપણને વિગત આપી છે વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક. તો ઉંમરનો બહુલક 63.63 વર્ષ આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બહુલક શોધવા માટે આસાદી સૂત્રનો ઉપયોગ કર્યો છે. આસાદી સૂત્ર કયું છે? mo બરાબર 3m માઇનસ 2x બાર. જ્યારે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય, બરાબર છે, અને વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણે આસાદી સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એ સૂત્રનો જવાબ શોધવા માટે આપણે શું કરવું પડે કે m અને x બાર એટલે મધ્યસ્થ અને મધ્યકની ગણતરી કર્યા પછી આપણે બહુલક શોધી શકીએ છે, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી છે એક્ઝામ્પલ નંબર 4. તેમણે કહ્યું છે
દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય સેકન્ડમાં દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. તો નેક્સ્ટ નીચે રકમ આપી છે 25.2, 26.5, 28.6, 32.1, 29.0, 29.3, 31.3 અને 27.8. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બહુલક શોધવાનું છે. તો બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા. આપેલ રકમની અંદર કોઈ પણ રકમ પુનરાવર્તિત એકથી વધુ વખત આવતી નથી. એટલે આપણે અહીં જે કોઈ પણ રકમ આવે છે એક જ વખત આવે છે. એટલે આપેલ માહિતીમાં આપણે બહુલક શોધી શકીએ નહીં. જો બહુલક શોધવો હોય તો આપણે જે આ આસાદી સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. એ ઉપયોગ કર્યા પછી આપણે બહુલક મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામ્પલ નંબર 4 નો જવાબ આપવાનો છે. આ રીતે લખજો, નોટબુકની અંદર લખી દો કે આપેલ કિંમતમાં કે જે કિંમતો આપી છે એમાં પ્રત્યેક અવલોકન એક જ વખત આવે છે. કોઈ પણ અવલોકન એકથી વધુ વખત આવતો ન હોવાથી બહુલક શોધી શકાય નહીં. જો બહુલક શોધવો હોય તો આસાદી સૂત્રના ઉપયોગ દ્વારા બહુલક મેળવી શકાય. આ આપણો જવાબ તમારી નોટબુકની અંદર લખી લેવાનો છે. એટલે આપણો એક્ઝામ્પલ નંબર 3 અને ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4 પણ આપણો કમ્પ્લીટ. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 5 ની અંદર સૂત્રની મદદથી બહુલક શોધ્યો છે. હવે એ જ દાખલાની અંદર એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 109 માં નીચે કહ્યું હતું આલેખની રીતે ઘરવાળાનો બહુલક શોધો. તો આપણે આલેખની રીતે પણ આપણે બહુલક શોધી શકીએ છીએ. અહીં આલેખની રીતે બહુલક શોધવા માટે આપણે આલેખ દોર્યો છે. વાય અક્ષ અને એક્સ અક્ષ. એક્સ અક્ષ પર આપણે સફરજનનું વજન લીધું છે. વાય અક્ષ પર સફરજનની સંખ્યા. એક્સ અક્ષ બરાબર 2 સેન્ટીમીટર બરાબર 10 ગ્રામ લીધું છે. કે અહીંયા જે સફરજનનું વજન છે એ 10 ગ્રામ બરાબર છે. અને વાય અક્ષ બરાબર 2 સેન્ટીમીટર બરાબર 5 સફરજન. ચાલો તો આપણે જે વર્ગ આપ્યા છે બરાબર છે 120. તો ત્યાંથી શરૂઆત કરીએ. 120, 130, 140, 150, 160, 170, 180 અને 190. ત્યાર પછી આપણે વાય એક્સ પર 2 સેન્ટીમીટર બરાબર 5 સફરજન. તો 5, 10, 15, 20 અને 25. આ રીતે આપણે આલેખ દોર્યો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણને પહેલો વર્ગ આપ્યો છે 120 થી 130 8. તો 8 સમથિંગ અહીંયા થાય છે. 120 થી 130 આપણે દોરીશું સ્તંભ. ચાલો ત્યાર પછી 130 થી 140 13. 130 થી 140 13 આવે છે. 130 થી 140. ત્યાર પછી છે 140 થી 150 19. 19 અહીંયા થાય છે. તમે ફૂટપટ્ટીના ઉપયોગ દ્વારા આલેખ દોરજો. આલેખ દોરજો 130 થી 150. ચાલો ત્યાર પછી આપણે જોઈશું 150 થી 160 23. તો 23 અહીંયા થશે. ત્યાર પછી છે 160 થી 170 નો વર્ગ 10. તો 160 થી 170 વર્ગ 10. ત્યાર પછી 170 થી 180 માટે એમણે આવૃત્તિ આપી છે 8. 8 એટલે અહીં. અને 180 થી 190 માટે 5. તો 5 અહીંયા થાય છે. આપણે આલેખ દોરી દીધો છે બરાબર. સ્તંભ દોરી દીધા. હવે શું કરવાનું છે કે જે ઉપરનો જે સૌથી મોટી મહત્તમ આવૃત્તિ વાળો સ્તંભ છે એને A
આને બી અને સી ને ડી અને આને ઈ તરીકે અને આને એફ તરીકે ખૂણાને લઈશું. હવે શું કરીશું? એ અને ઈ ને જોઈન્ટ કરીશું. એ અને ઈ અને બી અને ડી, બી અને ડી. તો અહીં જે એ અને ઈ અને બી અને ડી ને જે છેદે છે એને પી તરીકે દર્શાવીશું અને અહીંથી જે છેદતી રેખા છે અહીંથી લાઈન દોરીશું. નીચે આપણે ખેંચી જઈએ તો અહીં થશે, એને આપણે ક્યુ તરીકે દર્શાવીશું. ક્યુ બરાબર છે. તો આ જે આવે છે બરાબર છે 150 થી 160 ની વચ્ચે 155 સમથિંગ અહીંયા હશે અને 155 ની આગળ 154 અને 153, એટલે બહુલક બરાબર આપણો 153 હશે. કે આલેખની રીતે આપણો બહુલક બરાબર 153 થશે. અહીં જો 150 થી 160 ની વચ્ચે, તો વચ્ચે 155 હશે બરાબર છે અને એ 55 ની આગળ છે બરાબર છે, એટલે બહુલક આપણો 153 હશે. તો બહુલકની રીતે આપણો જે આપણે આલેખની રીતે જે બહુલક શોધવાનું છે તે બહુલક થશે 153. તમે આલેખ બુકની અંદર દોરો તો પણ વાંધો નથી, નોટબુકની અંદર દોરો. આલેખ બુકમાં જગા હોય તો ત્યાં દોરજો, ન હોય તો તમારી નોટબુકની અંદર આ દાખલો ગણી લેજો, વ્યવસ્થિત રીતે ઉતારજો. આલેખની રીતે બહુલક શોધવાની જે દાખલો છે તે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનને આપણે બહુલક કહીએ છીએ, અથવા સૌથી વધુ પુનરાવર્તિત થતા અવલોકન જે હોય એના આધારે આપણે બહુલક મેળવીએ છીએ. હવે આપણે બહુલકના લાભ અને ગેરલાભ જોઈશું. તો સર્વપ્રથમ લાભ જોઈએ તો પ્રથમ મુદ્દો આવે છે કે તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે. બહુલકની ગણતરી પ્રમાણમાં સરળ છે, તે સમજવામાં સરળ છે. બીજું આવે છે તે માત્ર નિરીક્ષણથી મેળવી શકાય છે. કેટલીક વખત આપેલ માહિતી પર નજર નાખીએ, નિરીક્ષણ કરીએ તો પણ આપણે બહુલક મેળવી શકીએ છીએ. ત્રીજો મુદ્દો આવે છે તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. કે આપણે જોઈએ કે બહુલકની જ્યારે પણ આપણે ગણતરી કરીએ ત્યારે અતિ મોટા અથવા અતિ નાના અવલોકનો હોય એની અસર વધુ પ્રમાણમાં બહુલકની ગણતરીમાં થતી નથી બરાબર છે. એટલે અતિ મોટા અને અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. ચોથો મુદ્દો આવે છે તેની કિંમત આલેખ વડે મેળવી શકાય છે. આપણે આલેખ દ્વારા બહુલકના દાખલા જોયા છે બરાબર છે, કે આલેખ વડે આપણે બહુલક મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થયા બહુલકના લાભ. નેક્સ્ટ આપણે જોઈશું બહુલકના ગેરલાભ. તો પ્રથમ આવે છે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. તેની ચોક્કસ વ્યાખ્યા ન હોવાથી તે આપણે ચોક્કસ રીતે મેળવી શકતા નથી. તેની વ્યાખ્યા ચોક્કસ નથી. બીજો આવે છે આપેલ ચલ માટે એકથી વધુ બહુલકો હોઈ શકે છે, જ્યારે કેટલીક વખત બહુલક શોધી શકાતો નથી. કે માહિતીમાં જે ચલ આપ્યા હોય તે એના આધારે આપણે જોઈ શકીએ કે કેટલીક વખત વધુ બહુલકો હોઈ શકે. આવા સંજોગોની અંદર બહુલક શોધી શકાતો નથી. ત્રીજો મુદ્દો આવે છે કે તે બધા અવલોકનો પર આધારિત હોતો નથી. બહુલકની ગણતરી કરવા માટે બધા જ અવલોકનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફક્ત સૌથી વધુ પુનરાવર્તિત થતો અવલોકન અથવા સૌથી મોટી આવૃત્તિ જેની હોય એના આધારે આપણે બહુલક નક્કી કરીએ છીએ. તેથી તે બધા અવલોકનો પર આધારિત હોતો નથી. ચોથો મર્યાદા આવે છે મધ્યકની સરખામણીમાં તેમાં નિદર્શનની સ્થિરતા ઓછી હોય છે. કે મધ્યકમાં આપણે જોઈ શકીએ
કે તેમાં સ્થિરતા હોય છે, જ્યારે અહીં બહુલકમાં નિદર્શનની સ્થિરતા ઓછી હોય છે. પાંચમો મુદ્દો આવે છે તેનો ગેરલાભ, તે વિશેષ બૈજિક ક્રિયા માટે અનુકૂળ નથી, કે બહુલક જો વિશેષ બૈજિક ક્રિયા હોય તેના માટે અનુકૂળ નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત આપણે બહુલકના લાભ અને ગેરલાભ જોયા છે. નોટબુકની અંદર તેના મુદ્દા ઉતારી નાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈશું. પેજ નંબર 109. રકમ જોઈએ. 50 કુટુંબોના માસિક ઘર ભાડાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલ છે. કોલમ નંબર 1 ઘર ભાડું 1000 રૂપિયા, એનો વર્ગ આપ્યો છે. 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 50. નેક્સ્ટ, કુટુંબોની સંખ્યા 1, 7, 14, 16 અને 12. ફકરામાં કહ્યું છે આલેખની રીતે ઘર ભાડાનો બહુલક મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો દાખલો ગણ્યો છે કે આલેખની રીતે બહુલક શોધવાનું છે એ રીતનું છે, પરંતુ અહીં આપણે જોઈએ ઉપર વર્ગ. તો પહેલો વર્ગ છે 0 થી 5, એટલે વર્ગ લંબાઈ 5 છે. 5 થી 10, તો એની વર્ગ લંબાઈ પણ 5 છે. પછી 10 થી 20, એટલે વર્ગ લંબાઈ 10 છે. 20 થી 30, એટલે વર્ગ લંબાઈ ફરીથી 10, અને 30 થી 50, એટલે વર્ગ લંબાઈ 20 છે. તો જો વર્ગ લંબાઈ અસમાન હોય તો આવા સંજોગોની અંદર જો આલેખની રીતે બહુલક શોધવો હોય તો આપણે સપ્રમાણ આવૃત્તિ મેળવવી પડે. સપ્રમાણ આવૃત્તિ મેળવ્યા પછી આપણે જે રીતે આલેખ દોર્યો છે એ રીતે આપણે આલેખ દોરી શકીએ છીએ. તો પહેલાં આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે, સપ્રમાણ આવૃત્તિ માટેનું કોષ્ટક. તો આપણે કોલમ નંબર 1 અહીં મેં બનાવી છે. ઘર ભાડું, તો એનો વર્ગ 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 50. નેક્સ્ટ, આવૃત્તિ આપેલ છે 1, 7, 14, 16, 12. હવે વર્ગ લંબાઈ જોઈએ તો પહેલાની વર્ગ લંબાઈ છે 5. નેક્સ્ટ, બીજાની 5 થી 10, એટલે વર્ગ લંબાઈ હશે 5. ત્રીજાની હશે વર્ગ લંબાઈ 10. ત્રીજાની આપણે 20 થી 30, એટલે વર્ગ લંબાઈ 10. અને અહીં હશે 30 થી 50, એટલે વર્ગ લંબાઈ હશે 20. હવે આપણે નેક્સ્ટ કે સપ્રમાણ આવૃત્તિ શોધવું હોય તો એનું સૂત્ર છે વર્ગની આવૃત્તિ છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. કે જે ઓછામાં ઓછી વર્ગ લંબાઈ કઈ છે, તો ઓછામાં ઓછી વર્ગ લંબાઈ આપણને 5 જોવા મળે છે. ચાલો 1 by 1 શોધીએ. તો વર્ગની આવૃત્તિ પહેલામાં 1 છે, એની વર્ગ લંબાઈ 5 છે, બરાબર છે. અને ન્યૂનતમ વર્ગ લંબાઈ પણ 5 છે, એટલે 5 5 ઉડી જાય, એટલે વર્ગ લંબાઈ ને આધારે આપણી સપ્રમાણ આવૃત્તિ પહેલા માટે મળશે 1. ચાલો બીજા માટે આવીએ. તો આપણે જોઈએ કે વર્ગની આવૃત્તિ છે 7 ડિવાઈડ વર્ગ લંબાઈ એની 5 છે, અને ન્યૂનતમ વર્ગ લંબાઈ પણ 5. 5 5 ઉડી જશે, એટલે બીજાની સપ્રમાણ આવૃત્તિ મળશે 7. ચલો ત્રીજા વર્ગની જોઈએ. તો વર્ગની આવૃત્તિ આપી છે આપણને 14, છેદમાં વર્ગ લંબાઈ એની આપી છે 10 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ તો 5, બરાબર છે. તો આપણે શું કરીશું, અહીં છેદમાં 10 છે અને 5 છે, તો 5 દુ 10, અને અહીં 2 થી ભાગ ઉડે છે અને 14. તો જો આપણે 14 ગુણ્યા 5 છેદમાં 10 કરીએ, એટલે એની સપ્રમાણ આવૃત્તિ આવશે 7. ચાલો નેક્સ્ટ 20 થી 30. તો અહીં વર્ગની આવૃત્તિ 16 છેદમાં વર્ગ લંબાઈ 10, ન્યૂનતમ વર્ગ લંબાઈ 5. 5 દુ 10, 2 થી ઉડે છે અને 8 થી અહીંયા ભાગ જાય છે, એટલે સપ્રમાણ આવૃત્તિ આવે છે 8. ચાલો છેલ્લા વર્ગ માટે આવીએ. તો એની વર્ગની આવૃત્તિ છે 12, એની વર્ગ લંબાઈ છે 20 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ 5, બરાબર છે. 5 ચોક 20, 4 થી ભાગ ઉડી જાય છે, અને અહીં 12 ને આપણે જો 5 ચોક 20, બરાબર છે, અને 4 તાલી 12, એટલે સપ્રમાણ આવૃત્તિ આવશે 3. તો આપણને આ એક્ઝામ્પલ નંબર 6 ની અંદર સપ્રમાણ આવૃત્તિ મળી ગઈ છે 1, 7, 7, 8 અને 3. હવે આપણા વર્ગ છે 0 થી 5, 5 થી 10,
10 થી 20, 20 થી 30 અને 30 થી 50 એની તમારે આવૃત્તિ લેવાની છે 1, 7, 7, 8 અને 3. આપણને એમણે કહ્યું છે કે આલેખની રીતે બહુલક શોધવાનું છે. તો તમારે શું કરવાનું છે, એક્સ અક્ષ પર આપણે ઘર ભાડું લેવાનું છે, બરાબર છે, અને વાય અક્ષ પર તમારે જે આવૃત્તિ છે એટલે કે કુટુંબોની સંખ્યા તે લેવાની છે. એ રીતે તમારે આલેખની રીતે બહુલક શોધવાનો છે, બરાબર છે. તમે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા લેજો અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કુટુંબ લેજો. એ રીતે તમારે જાતે, બરાબર છે, જાતે તમારે આ બહુલકનો દાખલો શોધવાનો છે, આલેખની રીતે બહુલક શોધવાનું છે. અહીં મેં તમને જે ગણતરી હતી તે બતાવી દીધી છે. એટલે આપણો વર્ગ, બરાબર છે, 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 અને સપ્રમાણ આવૃત્તિ. આ આવૃત્તિ તમારે લેવાની નથી, પરંતુ આ આવૃત્તિ સાથે જોઈન્ટ કરવાનું છે, બરાબર છે. તમારે સ્તંભ દોરવાના છે અને એ રીતે તમારે આલેખની રીતે બહુલક શોધવાનું છે. એ તમારા માટે હોમવર્ક રહેશે. જાતે તમારે આ દાખલો ગણવાનો છે. જે ગણતરી હતી તે મેં બતાવી દીધી છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયારી કરજો, બરાબર છે. જે કોઈ પણ હું અહીંયા લેસન પણ આપું છું કે જે કોઈ પણ દાખલા ગણાવું છું વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર ઉતારજો, બરાબર છે. ચાલો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઇન્શાલ્લાહ. અલ્લાહ હાફિઝ.